जानकी जय बोलो हनुमान की चारे आव्या 5 मिनिट पूरी थई अने ज्यां आमथी आम फाळ्યું ઊંચું કર્યું કાચો સીધો એમનો ઓલો આમ ઝાડવા નીચે અઢિયો બેઠો છે પગ ઉપર પગ ચડાવે અઢિયા હા આજે તે કાંઈ કર્યું જ નથી કે હવે આમ જ થશે તમારા ભાઈ નાના છે ને એને કહો કે મંગાળો બરાબર કરે લાકડા લઈ આવે અને આ પવનપુત્ર છે એને કહો ફૂંક મારીને અગ્નિ પ્રગટાવે અને તમારા ઘરવાળા ધર્મપત્ની છે એને કહો રસોઈ કરે તમે એને મદદ કરો અને થાળ તૈયાર થાય ત્યારે મારા 2.5 શેર પૂરતી જુદું કરી અને પછી તમે ખાજો હું અહીંયા બેઠો છું ઈમાનદાર બનજો સીતાજી કીધું મહારાજ જવા દો તો કે નહીં દેવી એની તૈયાર કરેલી 4 વખતથી કાંઈ આજ તો આપણે કરવું જ પડશે લક્ષ્મણજી કીધું મહારાજ જવા દો કે હવે ન હાલે એટલે લઈ આવ લાકડા લક્ષ્મણ લાકડા લઈ આવ્યો હનુમાનજીએ ફૂંકણી લીધી ચૂલા બનાવ્યા જાનકીજીએ ભાખરીનો લોટ બાંધ્યો ભગવાને ભીંડો તોડ્યો બધાએ રસોઈ તૈયાર થઈ છે અઢિયાને કીધું કે હવે આવ તો કે મારી પહેલા 2.5 શેરની થાળી જુદી કરી દો અને પછી આપણે નહીતર આપણે નહીં મેળ ખાય અરે યાર પછી તારે જેટલું ખાવું એટલું ખાજે ને પણ રસોઈ બની છે તેના ભાગલા ન પડાય પહેલાં આપણે ધરી દઈએ ઠાકોરજીને પણ ઠાકોરને હવે ધરવાનું ક્યાં રહ્યું તમે તો રોજ હાવ આવીને ઉભા રહ્યો છો હવે કોણ છે તો કે તારા ગુરુનો જેમ ઠાકર હું છું એમ મારોય કોક ઠાકોર છે લે એ આવવાનો છે અરે કોઈ આવે નહીં યાર પણ અમારે તે નિયમ તો હોય ને યાર તો જલ્દી કરો મારું 2.5 શેરનું જુદું ભાઈ જુદું ન પડાય પછી તારી થાળી જુદી કરી દઈશું આને ઢાંકવાનું કામ લાગે એ તમે તમારું પિતાંબર ઢાંકો ધોતિયું આપ્યું નહીં આજ એ ધોતિયાની પાઘડી કરીને બેઠો પગ ઉપર પગ અને ભગવાન રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી આંખો બંધ કરીને કહ્યું હે ઠાકરના ઠાકર પગાર અને રામનો ઠાકર એટલે ભગવાન શંકર મહાદેવ કૈલાસ હલવા લાગ્યો 5 મિનિટ પૂરી થઈ ત્યાં તો મહાદેવ ઊભા થયા પાર્વતીએ કીધું ક્યાં જાઓ છો કે આજ મારો ઠાકોર 84 કરે છે ભંડારો કરે છે ભવાની કહે હું આવું જેવી ભવાનીએ કીધું એટલે ગણપતિ કહે કે તમે ક્યાં ઉપડ્યા મને લઈ જાઓ હાલ દીકરા કાર્તિકને બોલાવ્યો તું હાલ શૃંગી ભૃંગી ધ્રંગી વીરભદ્ર શિવભદ્ર કર્ણભદ્ર આ બધા ગણો તૈયાર થયા છે મહાદેવને પૂછ્યું કે તમારા ઠાકોર ભંડારો કરે છે એમાં તો વ્યવસ્થા ને હાલો ત્યાં તો સૌખ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્ર ભાલ ગંગતી તરંગ માલ વિમલ નીર ગાજે લોચન ત્રય લાલ લાલ ચંદન ગોરી ભાલ सिंदूर गुलाल भृगुटी वर्षाए कुंदन की कंठमाल विरसी हृदय कुशाल फटिक ताल रुद्रमाल हरदयाल राजे ए बम 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 डमरू बाज नाद शंकर महाराज आज तांडव नाचे तेज भोले महाराज आज तांडव नाचे उचार अक्षर सुर निराकार बेखरी सुमार आप चुक तो पुलान दार वर्ण माल को उचार
ब्रह्म को विचार सार सर्व रूप सागे बम 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 डमरू वाज नाद वेद सर्व सार महाराज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे। મહાદેવ એના ભૂત પ્રેતો આખી જમાત ઉતરી છે સાહેબ. અઢિયો આમ દૂર બેઠો જ ફેંટો બાંધી. આ બધા કોણ હશે? ભગવાને ઠાકોર શિવજીનું સ્વાગત કર્યું, કીધું પંગત પાડો. બધા બેસી ગયા. પણ આજની રસોઈ તો જાનકીએ કરેલી છે સાહેબ, એ ખૂટે નહીં. વિહામણ પીરના રસોડા ન ખૂટતા હોય તો જગદંબા બ્રહ્માંડ ભાંડો ધરી એની રસોઈ તો અક્ષય પાત્રો હતા, એ કેમ ખૂટે? અને બધાને પીરસવાની શરૂઆત થઈ. અઢિયાએ કીધું મારી થાળી પહેલા જુદી કરો. અરે યાર, પંક્તિ ભેદ ન કરાય, તું બેસી જા. રામે આગ્રહ કર્યો, પંગતમાં બેસી જા. અને મહાદેવ, પાર્વતી, ગણેશ, નંદી, કાર્તિકેય આ બધા જ બેસી ગયા છે. કેળના પાંદડામાં રસોઈ પીરસાણી છે સાહેબ. ભગવાને અઢિયાને કીધું તું અહીંયા બેસ. અઢિયો અત્યારે હું બોલ્યો ખબર છે? તું બેસ, મારે 11 છે. હાલી નીકળ્યા છો, 11 નથી કરતા. મારો ગુરુ તૂટી ગયો, 11 કરી કરીને એના ઠાકોર થઈને એકાદશી તમે કરતા જ નથી, બીજાને જ કરાવો. મારે 11 છે, ખાઓ ખાઓ ખાઓ. અરે પણ બેસ તો ખરો. અને માં જાનકી જનક સુતા જગ જરની જાનકી અતિશય પ્રિય કરુણા, એ જગદંબા પીરસવા આવી છે સાહેબ. આને અઢિયાને કીધું, હવે જાનકીજીએ શું કર્યું? બધાને પહેલા પૂર્યું, અને એક કોળીઓ હોય એટલું જ બાકી રહ્યું, એ અઢિયાને એટલું હતું. હવે ખીચ ચડે જ ને, સીધી વાત છે. પોતાના બધાને થાળીઓ ભરી દીધી, અને મને હોપારી જેવડું એક નાનકડું એવું બટકું આપ્યું. કોળીઓ 11 છે. ભગવાને આગ્રહ કર્યો, અઢિયા તારી બનાવેલી રસોઈ તો દીકરા અમે રોજ ખાઈએ, પણ આજ અવધિ ભોજન છે, અને તું ચાખ તો ખરો. બહુ આગ્રહ થયો, અને અઢિયાને એમ થયું કે હવે ઠીક છે. એની અઢિયાએ જરાક ચાખ્યું છે, ત્યાં તો અઢિયાની ભવની ભૂખ ભાંગી છે. કાંઈક બીજું જ દેખાવા લાગ્યું છે કે ઓહો આજે શું છે. પણ તે દિવસે અઢિયો બોલ્યો કે હું હમણાં કલાકમાં આવું, એના પહેલા ઠાકોર તમે અને ઠાકોરના ઠાકોર તમે જો અહીંથી ગયા છો તો તમને રામ દુઆય. પણ શું કામ? કે ખબરદાર જો ગયા છો. રામ દુઆઈની આણ અપાઈ ગઈ છે બાપ. આ બધા બેઠા છે. અઢિયો ઘરે આવ્યો આશ્રમમાં. ગુરુદેવ, કેટલા વર્ષથી મંદિરમાં ઠાકોર બિરાજે? 100 વર્ષ. કોઈ દિવસ ઠાકોરે રૂબરૂ ખાધું છે કે નહીં? તો આવો ઠાકોરે ખાય છે, અને ઠાકોરનો ઠાકોર પણ જમે. ગુરુએ કીધું, અઢિયા મારી મશ્કરી રહેવા દે ને છોકરા. 5 એકાદશીથી તું વ્રત તોડાવે છે. બાપા, આંખમાં આંસુ આવ્યા છોકરાને. હું ખોટું નથી બોલતો. તમે મોકો ન ચૂકો ગુરુદેવ. એક વખત તમે આવો ત્યાં તમે જુઓ. ગુરુને એમ થયું કે આમાં કંઈક છે. અને આગળ અઢિયો, એની પાછળ ગુરુ. અને આ બધી પંગત જોઈ રામને કહ્યું અઢિયાએ, આ સીધો સામગ્રી આવે છે ને, એ અન્નદાતા આ છે, આની મોકલેલી રસી. અને તે દિવસે અઢિયો રામને કે શંકરને પગે નહોતો, તે દી ગુરુ રામને કે શંકરને પગે નહોતો લાગ્યો.
તે દિવસે પહેલા અઢિયાને પગે લાગ્યો હતો. કોને પીર કહેશો? જેના જીવનમાં આવું પરિવર્તન લાવવાની સમજણ હોય કે આજ હું ભલે તથાકથિત ગુરુ છું, પણ વર્ષો થયા મેં કોઈ દિવસ આ નજારો આણે મારા હરીને પ્રગટાવ્યો છે. આ વસ્તુ પીરનું લક્ષણ ગણાશે. જે નિત નૂતન, જે પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકે એને પીર કહેવાય. આજની કથા અહીંયા વિરામ લે છે. આવી જ કથાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.